નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયના એકમ 6 પર્વતનો મુરબ્બોના ભાગ 2માં અમૃત કાકાનો પર્વત નામની વાર્તાનો અભ્યાસ કરીશું. વાર્તા આ મુજબ છે. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. પૃથ્વીપુર નામના ગામની શહેરની વાત છે. ત્યાંની બજારમાં રોજ જેવી જ ભીડ એટલે કે ગીર્દી જામી હતી અને બજારમાં ગયેલો આર્યન મોબાઈલમાં ત્યાંનો વિડીયો ઉતારતો હતો. સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધ, ઘી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. સકરાભાઈ નામની એક વ્યક્તિ એ શાકભાજીની લારી રાખી હતી. તે પોતાની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ લઈ જતા હતા. એમાં બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી વગેરે શાકભાજીઓ હતા. એની નજીકમાં બાજુમાં જ પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. સાથે જ બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો એટલે કે દાંતીઓ, તેલ વગેરે ખરીદી અને પોતાની થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ તેમની કિચોડ કિચોડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા. હર્ષદભાઈ છે એમની કિચોડ કિચોડ અવાજ કરતી સાયકલ એટલે કે જૂની સાયકલ પર દૂધના કેન લટકાવીને ટ્રીન ટ્રીન કરતા એની ઘંટી વગાડતા જતા હતા. કારણ કે બજાર હતી અને લોકો ઘણા બધા હતા, ભીડ જામી હતી, તેથી તે પોતાના સાયકલની ઘંટી વગાડતા વગાડતા જતા હતા. પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. બજારમાં પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધન એ ત્રણેય સ્કૂટર પર બેઠા હતા અને એ ત્રણેયના ભારથી સ્કૂટર દબાઈ જતું હોય એવું લાગતું હતું. શ્રીધરભાઈ નામની વ્યક્તિ ફુગ્ગા લઈ અને બજાર વચ્ચે હતા એટલે કે ફુગ્ગા વેચતા હશે. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. જેવું એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં. એ જાય એ જાય. ટોળું એટલે સમૂહ, ઘણા બધા લોકોનું ભેગા થવું તે. ચંદ્રકાંતભાઈ જે ચાવાળા છે એમની દુકાને લોકોનું ટોળું જ હોય એટલે ત્યાં ચા પીવાવાળા ઘણા જ હોય. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો એટલે કે બજારમાં દાખલ થયો અને તેનું ડુંગર પર્વત જેવું મોટું શરીર જોઈને કાકાએ તેનું નામ પણ પર્વત જ પાડ્યું હતું અને જેવો હતો એવું જ એનું કામ હતું. એનું નામ અને કામ બે સરખા હતા. એ પર્વત કાકાના હાથમાંથી દોરડું એટલે કે રસ્સી છોડાવી અને બજારમાં દોડવા લાગ્યો ને એ જાય એવી બૂમો પાડવા લાગ્યા લોકો. આમ અમૃત કાકાનો પર્વત વાર્તામાં અમૃત કાકાના બળદ પર્વતના નામ પરથી આ વાર્તાનું નામ રાખવામાં આવેલું છે. અહીં આપણી વાર્તાની સમજૂતી પૂરી થાય છે. અહીં આપણે એકમ 6 પર્વતનો મુરબ્બોની સમજૂતીમાં વિરામ લઈશું. બાકી રહેતા એકમના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું. આભાર.